સર, જેતપુર શહેરના ભોજાદાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ હત્યા કોણે કર્યું, તેમનું શું કારણ હતું અને હાલ આરોપી છે તેનું સ્ટેટસ શું છે? સર, જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ હતી, જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ, જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે, જે રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેહ બહાદુરસિંહ જગત બહાદુરસિંહ, એમને શોધખોળ કરી અને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા. તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રીતુસિંહ, એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું હતું એટલે અવારનવાર એને મળવા જતી હતી, જે આરોપીને પસંદ ન હતું. એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલ હતો. અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલ હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સર, હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એમને જે દીકરી હતી એ આગલા ઘરની હતી, જે મરણ જનારની, એટલે એમને જે એની માં મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું, એને અવારનવાર ના પાડેલ હતી, તેમ છતાં મળવા જતી હતી. એ બાબતે રકઝક થતા એમાં ઉશ્કેરાટ આવી જતા એમણે એમનું મર્ડર કરેલ છે. આરોપીએ જયારે હુમલો કર્યો એમના પત્ની ઉપર, ત્યારે એમની પુત્રી વચ્ચે બચાવ કરતા એમની ઉપર પણ હુમલો કર્યો. હા, એમને શાહિદને પણ આમાં ઈજા થયેલ છે, જે એમની દીકરી છે, ફરિયાદી જે રીતુસિંહ, એમને પણ આ કાતર વડે એમને હુમલો, વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એફઆઈઆરમાં નોંધ છે. સર, નશાની હાલતમાં હતા બંને મૃતક અને આરોપી બંને? ના, એ તો હજી એનું મેડિકલ કરવામાં આવેલ છે, એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી ખ્યાલ આવશે.